અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા સુભાનપુરા બીએમસી ચેમ્બર ગ્રાન્ડ ગાયત્રી હોલની સામેના ગ્રાઉન્ડમાં શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથાની પૂર્ણાહુતિ થઈ। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા સુભાનપુરા પુરોહિત પરિવાર વિશેષ સહયોગ સાથે શાંતિકુંજ કેન્દ્ર નંબર 8 અને સુભાનપુરા શાખા નંબર 10 દ્વારા એપ્રિલ માસમાં આવી રહેલા અખંડ જ્યોતિ કલશ યાત્રાના પ્રયાસ પ્રક્રિયા અંતર્ગત શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથાના માધ્યમથી અખંડ જ્યોતિ કલશ યાત્રાનું મહત્વ, ઉદ્દેશ્ય અને નિર્ધારિત લક્ષ્ય સમજાવવામાં આવેલ। તારીખ 5 થી 11 માર્ચ પ્રજ્ઞાપુત્રી મીનાક્ષીબેન કાબરિયાજીની ઓજસ્વી તેજસ્વી વાણીથી સુમધુર સંગીત સાથે પ્રજ્ઞા પુરાણ કથા અને સાથે 108 થી પણ વધુ બહેનો દ્વારા વિશેષ સાધના અને તારીખ 11 માર્ચ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા પ્રજ્ઞા પુરાણ કથા અને વિશેષ સાધનાની પૂર્ણાહુતિ કરવામાં આવી। પ્રથમ દિવસે મંગલ કલશ યાત્રા પોથી યાત્રા, જેમાં 24 કલશ, 24 જવારા, બેન્ડવાજા સાથે સેંકડોની સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા। બીજા દિવસે લોક કલ્યાણ જિજ્ઞાસા પ્રકરણ, ત્રીજા દિવસે દેવમાનવ સમીક્ષા પ્રકરણ, ચોથા દિવસે સત્ય વિવેક નારી જાગરણ પ્રકરણ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી, જેમાં હજારોની સંખ્યામાં બહેનોએ ભાગ લીધો। શહેરના વડીલ હસુબેન પાઠક, પ્રજ્ઞાપુત્રી તારાબેન પંડ્યા, પ્રજ્ઞાપુત્રી જ્યોત્સનાબેન પંચાલ સુંદર દ્રષ્ટાંત દ્વારા ગાયત્રી મંત્ર, બલિવૈશ્ય યજ્ઞ, પંડિત શ્રીરામ શર્મા આચાર્ય, સ્વયં મહાકાળ સ્વરૂપ અને વિશ્વવંદનીય સ્નેહ સલીલા માતા ભગવતી દેવી શર્માના સૂક્ષ્મ જગતમાં, સ્થૂળ જગતમાં અને કારણ જગતમાં એક સાથે કામ કરતા તેવા ગૂઢ રહસ્યો બતાવી બહેનોમાં નવી ઉર્જા, શક્તિનો સંચાર કરવામાં આવ્યો હતો। પાંચમા દિવસે દેવ સંસ્કૃતિ યુવા જાગૃતિ પ્રકરણ અને અંતિમ દિવસે દ્રષ્ટિકોણ પરિવર્તનની વાત સમજાવી હતી અને બહેનો દ્વારા દીપ દાનનો અદ્ભુત અલૌકિક ક્રમ સંપન્ન કરવામાં આવ્યો। 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞની અંદર ભાઈઓ બહેનોએ અખંડ જ્યોતિને પ્રચંડ જ્યોતિ બનાવવા સાથે વિસ્તારમાં એક પણ ઘર આ જ્યોતિ કલશ યાત્રાના દર્શનથી વંચિત ન રહી જાય એ માટે સંકલ્પો લેવાયા હતા। સાથે 24 બહેનોના ગર્ભોત્સવ સંસ્કાર અને દેવ સ્થાપનાની સાથે નવા ઘરોમાં દેવ પરિવાર બનાવવામાં આવ્યા હતા। અંતિમ દિવસે પુરોહિત પરિવાર દ્વારા ભોજનની પણ સુંદર વ્યવસ્થા બનાવવામાં આવી હતી। એમાં ઘી ભરીને આખું ઊંધું વાળી દેશો તો એક ટીપું નહીં વધારવું હોય તો વધશે। ઉત્તર આ બાજુ અને દક્ષિણથી રાવણ, તો લઈ લેજો। જલ પ્રસેચનમ ઓમ આદિત્ય સ્વૈતે પ્રથમ પૂર્વ દિશા આ બાજુ, ભગવાન બાજુ, પછી તો શું થાય? ધડાકા થાય, હે ને? માટે આવો જલ પ્રસેચનમ, જલથી લીટી એટલા માટે પાડવામાં જોડું છે। એમ ગૃહસ્થ જીવનમાં પતિ ને પત્નીનું જોડું કહેવામાં આવ્યું છે। આ વિધિ પણ આપણને પ્રેરણા આપે છે। કઈ પ્રેરણા આપે? ભાઈ ગરમ થાય તો બેને કેવું રહેવું પડે? છેલ્લી ઓમ દમતા સમિદમિરંગિરો કૃતેન વ્રતયામસે રૂહચ્યોચા ગવિષ્ઠય સ્વાહા ઇદમ અંગે અંગિરસે સ્વાહા ઇદમ અંગે ઇદમ નમઃ। ત્રીજી ઓમ સુસમિદાય સોજિતે શ્રીતમ તીવ્રમ જહોતન અગ્નये સુબ્રી બ્રહ્મવર્ચસેન અન્નાદેન સમેદય સ્વાહા ઇદમ અગ્નये જાતવેદસે ઇદમ નમઃ। બીજી કરીશું સમિદાદાનમ ઓમ અયંતયિત્મ આત્મા જાતવેદસે નિધ્યસ્વવર્ધસ ને પણ શક્ય બનાવે। અને છેલ્લું બ્રહ્મબળ, સાક્ષાત એ બ્રહ્મ શક્તિઓ એના ઉપર આશીષની વર્ષા કરે છે। માટે ચાર વરદાન છે। પહેલું વરદાન શરીર બળ, બીજું મનોબળ, ત્રીજું આત્મબળ અને ચોથું બ્રહ્મબળ। પહેલું આરતી શ્રી પ્રજ્ઞા પુરાણની યુગ દ્રષ્ટાના દિવ્ય જ્ઞાનની જન પીડાથી વ્યાકુળ થઈને હલાદ ભરસી ખૂબ દુખી યોગ કે આઈ
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા બાકીના બધાય હવન દ્રવ્યથી એમાં પણ આ વિસ્તાર સુભાનપુરા શાખા દ્વારા આજે અમારે 5 દિવસથી પ્રજ્ઞા પુરાણ કથા સંપન્ન થઈ છે અને એની પૂર્ણાહુતિ સ્વરૂપે આજે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થયો છે. એમાં પણ વિશેષ અમારી વિસ્તારની પ્રજ્ઞાપુત્રી બહેનોએ 108થી પણ વધારે બહેનોએ એક વિશેષ સાધના સંપન્ન કરી અને એક લક્ષ્ય નિર્ધારિત કર્યું કે જે અખંડ જ્યોતિ કલશ આવી રહ્યો છે એને પ્રચંડ જ્યોતિ બનાવી ઘર ઘર સુધી પરમ પૂજ્ય ગુરુદેવને અમે પહોંચાડીએ એ લક્ષ્ય એ સંકલ્પની સાથે આજે ગાયત્રી મહાયજ્ઞ દ્વારા એમાં સંકલ્પની સાથે એની વિશેષ પૂર્ણાહુતિ કરવામાં આવી રહી છે. અમારા વિસ્તારની અંદર વિશેષ અમારા 13 વોર્ડના કોર્પોરેટર કાઉન્સિલર સભ્ય અમારા જાગુબેન અહીંયા પધાર્યા છે. એમનું પણ અમે ખૂબ હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ, કારણ કે જ્યારે ગાયત્રી પરિવારને કંઈ પણ સહયોગની જરૂર પડી છે ત્યારે પૂજ્ય અમારા બેન આદરણીય જાગૃતિબેને અમને ખૂબ હેલ્પ અને મદદ કરી છે. સાથે સાથે